નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. કન્યા વિનય મંદિર શાળાની NSS, NCC, સ્કાઉટ ગાઈડ તથા ઇકો ક્લબની બાળાઓ દ્વારા માણસા ખાતે આવેલ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને બસ સ્ટેન્ડના કર્મચારીઓને રાખડી બાંધી તેમની સુખ શાંતિ અને રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રી અંજનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અને NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી અરુણાબેન તથા ભરતભાઈ તેમજ NCC ઓફિસર શ્રી ભૂમિકાબેન દ્વારા સફળતાપૂર્વક યોજાયો હતો. મેનેજિંગ ટ્રસ્ટી યોગિનીબેને બાળાઓને અભિનંદન પાઠવ્યા. બ્રહ્માકુમારી સેક્ટર 2C અને સેક્ટર 5A ગાંધીનગર દ્વારા પવિત્ર રક્ષાબંધન અને નશામુક્તિ સંકલ્પ લેવડાવવાના સુંદર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ રીતે ઠેર ઠેર યોજવામાં આવેલ. મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર ગાંધીનગર પથિકાશ્રમ ST ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ રાવલ, મિકનિક્સ, સ્ટાફ ડ્રાઈવર્સ અને કંડક્ટર ભાઈઓને સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્ટર શ્રી અનિરુદ્ધ સોલંકી, સાથી અધિકારીઓ, પોલીસ જવાનો અને સ્ટાફ, ચૌધરી સ્કૂલમાં પ્રિન્સિપાલ ભગિની લીલાબેન ચૌધરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તથા સેક્ટર 2 સરકારી પ્રાથમિક શાળામાં સેક્ટર 2C પ્રભારી BK ભાવના દીદીજી અને સેક્ટર 5A પ્રભારી BK તપસ્વીબેન દ્વારા આત્મસ્મૃતિનું તિલક કરી ઈશ્વરીય શક્તિ અને સ્નેહયુક્ત રાખડી બાંધવામાં આવી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી PK ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં કાર્યરત NSS અને CWDCના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 7ના પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને તેમજ આસપાસના ગલ્લા ચલાવી કામ કરતા ભાઈઓ અને સિક્યોરિટી ગાર્ડ તેમજ સિનિયર સિટીઝન વડીલોને રક્ષા બાંધી શુભકામનાઓ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપલ ડોક્ટર M ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ઉર્મિલા ચૌધરી અને ડોક્ટર લીના સ્વાદિયાએ કર્યું હતું. માણસા તાલુકાના ઇટાદરા ગામમાં શેઠ શ્રી CL કેળવણી મંડળ સંચાલિત પટેલ MM હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં શાળામાં રાખડી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે શાળામાં રાખડીનું મટીરીયલ લાવી જાતે રાખડી બનાવી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓમાં પ્રથમ ક્રમાંક રાવણની હતી, દ્વિતીય ક્રમાંક પ્રજાપતિ ભૂમિ, તૃતીય ક્રમાંક વાઘેલા હિનલ રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષક પરિવારે વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ચિલ્ડ્રન્સ લિટરેચર ફિલ્મ મ્યુઝિયમ વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વેદપુરુષ તેમજ ચારેય વેદોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા તબક્કામાં વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાકેશભાઈ પટેલ દ્વારા આદિ શંકરાચાર્ય જીવન અને કવન વિષય પર રસપ્રદ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આજ ગોષ્ઠીમાં વિભાગની સંસ્કૃત અધ્યાપિકા ડોક્ટર ભૈરવી દીક્ષિત દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવેલા ઘટિકા યંત્રના ગીતના એનિમેટેડ વર્ઝનનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને નવલકથાકાર ડોક્ટર કેશુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર TS જોશી અને કુલસચિવ ડોક્ટર સંજય ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગના સંસ્કૃત અધ્યાપક ડોક્ટર જય ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી MH વિદ્યામંદિર ડભોડા ખાતે આજ રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. જેમાં સંસ્થાની શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી. આ સાથે તેમણે ડભોડા ગામ ખાતે આવેલા પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત જેવી સંસ્થાઓની મુલાકાત લઈ ત્યાં કાર્યરત ભાઈઓને પણ રાખડી બાંધી અને તહેવારની ઉજવણી કરી હતી. ગાંધીનગર તાલુકાની માધવગઢ પ્રાથમિક શાળામાં આજરોજ રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ રાખડી બંધાવી બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરી આજનો આ પ્રસંગ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત SV અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત પોલીસ સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ 2026ની ઉજવણી અંતર્ગત ગાંધીનગર રેન્જ કક્ષાની સ્કૂલ બેન્ડ પ્રતિયોગિતાનું આયોજન
તારીખ 21 ઓગસ્ટ 2026ના રોજ હિંમતનગર ખાતે કરવામાં આવેલ, જે અંતર્ગત એસવી ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસ સેલ દ્વારા ગાંધીનગરના સ્લમ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાન તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ યોજાયું હતું. યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એનએસએસના 23 સ્વયંસેવકોએ સ્લમ વિસ્તારમાં જઈને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંપર્ક કરી સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક પૂર્ણ કર્યું હતું. V11 પરિવાર ગાંધીનગર દ્વારા 28, 29 અને 30મી વાર્ષિક સાધારણ સભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ હતી. આ સાધારણ સભાના બીજા ચરણમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સંલગ્ન સમાજના 70મી વધુ વયના વડીલોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે V11 પરિવારના તેજસ્વી તારલાઓ તેમજ ડોક્ટર, વકીલ, એન્જિનિયર અને નવી નિમણૂક તેમજ બઢતી પામેલ સરકારી કર્મચારી, અધિકારીને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું. સંસ્થાના પ્રમુખ શ્રી નરોત્તમભાઈ પરમાર તથા ઉપપ્રમુખ શ્રી વિરચંદભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કરીને સંસ્થાની વિગતે જાણકારી આપી હતી. આ કાર્યક્રમના સમારંભના પ્રમુખ તરીકે શ્રી સુરેશભાઈ સી રાઠોડ, નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, મુખ્ય મહેમાન તરીકે શ્રી અંબાલાલ આર ચૌહાણ, પ્રમુખ શ્રી 42 ગામ 5 ગોળ, વણકર સમાજ ટ્રસ્ટ, વિજાપુર તથા અતિથિ વિશેષ તરીકે એડવોકેટ શ્રી મહેન્દ્રભાઈ એમ પરમાર, મહામંત્રી, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને વાઇસ પ્રેસિડેન્ટ, સિનિયર સિટીઝન એડવોકેટ એસોસિએશન હાજર રહેલ હતા. શ્રી રણછોડભાઈ કે પરમાર, પ્રમુખ શ્રી ગાંધીનગર વસાહતી 42 ગામ 5 ગોળ, વણકર સમાજ ટ્રસ્ટ, શ્રી સોમાભાઈ સોલંકી પ્રમુખ, વિજાપુર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેત સહકારી મંડળી, વિજાપુર તેમજ અન્ય મહાનુભાવો પણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હરગોવનભાઈ રાઠોડ, મહામંત્રી તથા ઉદ્ઘોષક તરીકેની કામગીરી સંસ્થાના સહમંત્રી ડોક્ટર અમૃતભાઈ એસ સોલંકીએ કરેલ. આભાર વિધિ શ્રી કિશોરકુમાર સોલંકીએ કરી. ધ ગ્રાન્ડ વિનાયક હોટલ ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ તરફથી રક્ષાબંધનની પર્વની ઉજવણી રતનસિંહજી વાઘેલા અને નારાયણભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી. માનનીય સાંસદ શ્રીમાન રાજેન્દ્રભાઈ શુક્લ, રાજ્યસભા, ભારત સરકાર ને કુસુમબેન જે પટેલના શુભ હસ્તે રાખડી બાંધવામાં આવી. પવિત્ર પ્રસંગે શ્રી છત્રસિંહજી વાઘેલા, શ્રી રામભાઈ દેસાઈ અને શ્રી પ્રકાશભાઈ હાજર રહ્યા હતા. પ્રમુખશ્રી દ્વારા નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નોની છણાવટ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાંસદશ્રી દ્વારા પ્રશ્નોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ શ્રી શાશ્વત વિદ્યાલય ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વિધાનસભા ગૃહની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપ્રણાલી તથા કાયદા ઘડવાની પ્રક્રિયાનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો હતો. વિધાનસભા ગૃહમાં વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા સાથે સમગ્ર ગૃહનું નિરીક્ષણ કરવાની તક મળી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.